સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વખતે પોરબંદર જિલ્લામાં કંઈક નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ ડેલીબેન ઓડેદરાનું શાસન. કુતિયાણા વિધાનસભામાં કાંધલ જાડેજાનું એક ચક્રી શાસન રહેલું છે. ડેલીબેન ભાજપમાંથી નગરપાલિકા પ્રમુખ બન્યા હતા. કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી અને પહેલા એનસીપીમાં ધારાસભ્ય રહ્યા હતા. ડેલીબેન નગરપાલિકા સાંભળતા અને કાંધલ જાડેજા ધારાસભ્યનું પદ સંભાળતા 2022માં ડેલીબેન વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી કાંધલ જાડેજા સામે લડ્યા હતા, પણ ડેલીબેનની ચૂંટણીમાં હાર થઈ હતી. હવે કાંધલ જાડેજા પરિવાર પણ નગરપાલિકાની ચૂંટણીમાં ડેલીબેન સામે મેદાને ઉતર્યો છે. જાણકારી અનુસાર કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સંતોકબેન જાડેજાના સૌથી નાના પુત્ર અને કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તેમણે વોર્ડ નંબર 6 માટે 24 ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ મૌન તોડ્યું છે. કાંધલ જાડેજાએ તેના ભાઈ કાના જાડેજાને નગરપાલિકાની ચૂંટણી મેદાને ઉતાર્યા છે, કે જે મુદ્દે સ્પષ્ટતા કરી છે અને કાંધલ જાડેજાએ નામ લીધા વગર પાલિકા પૂર્વ પ્રમુખ ડેલીબેન ઓડેદરા પર પ્રહાર કર્યા હતા. નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને કાંધલભાઈ જાડેજાની પરિવારને કેમ ચૂંટણી લડવાની નોબત આવી ગઈ? ચૂંટણી લડવાની નોબત એ માટે આવી છે કે છેલ્લા 3 ટર્મ છે, આ 3 ટર્મ છે મારી. છેલ્લી બે ટર્મ મારી પૂરી થઈ ગઈ છે. હું કુતિયાણા વિસ્તારનો ધારાસભ્ય છું. એટલે કુતિયાણા વિસ્તારમાં જે સિટી છે, કુતિયાણા છે તાલુકો છે, એક મારા બીજા તાલુકો રાણામાં આવે છે. એટલે કુતિયાણા તાલુકામાં જે નગરપાલિકા આવે સિટીમાં, એ નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે. અને ગામનો કોઈ જતો વિકાસ થયો નથી. ગામની જે પ્રાથમિક જે સુવિધાઓ છે, જે પબ્લિકને મળવી જોઈએ નગરપાલિકા તરફથી, એ કાંઈ મળી નથી. જો કાંઈ ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, આવાસ યોજના પડી અધૂરી પડી છે, પેલી ભૂગર્ભ ગટર યોજના પડી છે, એ પણ અધૂરી પડી છે. અને નથી રોડ, નથી રસ્તા, નથી લાઇટ, પાણીની અસુવિધા બહુ રહે છે ત્યાં. અને આની માટે બધી વારંવાર મને ફરિયાદો આવે છે. અને આ વખતે બધી ફરિયાદોને બધું લોકોની માંગણીને ધ્યાનમાં રાખી અને અમે નગરપાલિકા લડી રહ્યા છે. બાકી તો નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષ ચાલે છે. જે નગરપાલિકાના જે પ્રમુખ છે, પહેલાં નાગરિક સમિતિમાંથી પ્રમુખ હતા 10 વર્ષ, પછી કોંગ્રેસ રાતે તો કોંગ્રેસમાંથી પ્રમુખ હતા. હવે અત્યારે બીજેપીનું આવ્યું છે, સરકાર છે, બીજેપીમાં પ્રમુખ છે. બરાબર, બધી સરકારો બદલ્યા કરે છે, પક્ષ બદલ્યા કરે છે, કામ નથી કરવા લોકોના જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ કંઈ મળતી જ નથી. એટલે આની માટે મારે ચૂંટણી આ વખતે ફરજિયાત લડવાનું થયું છે. ખાસ કરીને કાંધલભાઈ, કુતિયાણાની જે પરિસ્થિતિ છે, લોકો અહીંયાથી જતા રહ્યા છે, વિકાસ લોકો જે કુતિયાણાથી હિજરત કરે છે ભાઈ, બધા કામ ધંધા મૂકીને ભાગી જાય છે. ત્યાં જે સિંધી સમાજ છે, વેપારી સમાજ છે, બરાબર, અત્યારે અડધું ગામ ખાલી થઈ ગયું છે. જ્યારે તમારા મધર ચૂંટણી લડતા ત્યારે લગભગ 35 થી 50 હજારની વસ્તી હતી. અત્યારે 15-16 હજારની વસ્તી, 12 હજારની છે લગભગ, 15-16 પણ નથી ભાઈ, પછી પાછા આવી ગયા છે. એટલે લોકોની જે કંઈ હેરાનગતિ છે ધ્યાનમાં રાખીને હું નગરપાલિકા લડી રહ્યો છું. બાકી તો જો ભાઈ સમજી લો, આમાં કંઈ પક્ષ ક્યાંય આવતો નથી, પક્ષની કોઈ લડાઈ નથી. આજે છે ભાઈ કે આજે પ્રેસ મીડિયા બરાબર પત્રકાર મિત્રો બતાવે છે ભાઈ ભાજપની સામે કાંધલ જાડેજા છે. ભાઈ પક્ષની સામે લડતો નથી. તમારે પક્ષની સામે લડવાની જરૂર નથી ભાઈ. તમે ચલો ઇતિહાસ તપાસો ભાઈ. આ 3 ટર્મ છે મારી. તો જેટલી વાર રાજ્યસભાના મત દેવાનું આવ્યું છે, ત્યારે મેં રાજ્યસભાના મતમાં ભાજપને જ મત આપ્યો છે. એ ભાજપની જે નીતિ છે વિકાસની, બરાબર, આવ્યું અહીંયા કંઈ કુતિયાણામાં છે જ નહીં ભાઈ. વિકાસ જે મોદી સાહેબ કહે છે કે ભાઈ વિકાસ એ જ મુદ્દો, અમારા વિકાસ છે ધ્યેય, એવું કશું છે જ નહીં ભાઈ. સૌનો સાથ, સૌનો વિકાસ એવું કંઈ છે નહીં ભાઈ. અહીંયા સૌનો સાથ જેવું તો કંઈ છે જ ભાઈ. વિકાસ ખાલી પોતાનો થાય છે. કાંધલભાઈ, વધુ કેટલી સીટો આપણે જીતી જશું? ભાઈ જે અત્યારે વાતાવરણ છે ને, પબ્લિક અમારી સાથે છે. એટલે જનતા જે છે એ જનાદર છે, એ અત્યારે ત્રાહીમામ છે ભાઈ. કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ પ્રાથમિક સુવિધા નથી મળતી. આમાં મતલબ જો નગરપાલિકા છે તો 30 વર્ષમાં તમે વિચારો એકની ચક્રી શાસન ચાલતું હોય, તો નગરપાલિકામાં જો સ્ટ્રીટ લાઇટો ન હોય તો તમે શું વિચારવાનું? ક્યાંય રસ્તા નથી, ક્યાંય સિમેન્ટ રોડ થાય છે તો 6 મહિનામાં તૂટી જાય, 3 મહિનામાં તૂટી જાય છે. આમ સીસી રોડ હોય ક્યાંય? આ નગરપાલિકા રાણાવાની 10 વર્ષથી મારી પાસે, બે ટર્મથી મારી પાસે છે. તમે રાણાવ જોયો હોય ત્યાં રાણાવ નગરપાલિકાનો વિસ્તાર આવે છે, એમાં ટોટલી જગ્યાએ સિમેન્ટ રસ્તા છે,
સિમેન્ટ કોન્ક્રીટ છે, રસ્તા છે સિમેન્ટ, પછી બ્લોક નાખેલા ગલી ગલીમાં, જ્યાં પેચવાળો ડામર છે ત્યાં ડામર મારે છે. અને ગલીએ ગલીએ જ્યાં નગરપાલિકાને અમારી વસ્તીમાં નહોતો, અમારી નગરપાલિકા નહોતી ને ત્યાં પણ જ્યાં વસવાટ છે ગરીબ માણસોનો, જે સામાન્ય માણસો રહેશે બીજા, જે રોજ કમાઈને રોજ ખાય છે, ક્યાંય પણ અમે સ્ટ્રીટ લાઇટો રાખી દીધી છે. તો 30 વર્ષમાં સ્ટ્રીટ લાઇટો ન નાખી શક્યો. એટલે આમ કારણો છે સર. ફરિયાદ બધા મદદ કરવા છે, હું ત્યાં ધારાસભ્ય છું. બીજા પબ્લિકોને ફરિયાદ કરે ભાઈ, મને ફોન કરીને કહે છે બધા. અને મારી વિસ્તારની પબ્લિક બધા મારી સાથે લાઈવ છે. સામાન્ય માનવનો જે પ્રશ્નો જે છે ભાઈ, ને વિકાસની વાતો કરે છે, વિકાસ તો કરો 30 વર્ષ થઈ ગયો ને. કાંદલભાઈ, એક વાત એવી પણ છે કે કાંદલભાઈને ત્યાં નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને હાઈકોર્ટ સુધી વાત ખસવા જવું પડે. હાઈકોર્ટમાં મારી રીત ચાલુ છે બજાર, બરાબર. મેં 22 માગી છે, 22 માહિતી આવાસ યોજના છે, ભૂગર્ભ કતરનું છે, પછી પેલા શું કહે ત્યાં જે બગીચા બનાવેલા છે, ગાર્ડન, નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ગાર્ડન બનાવેલા છે 3, ક્યાંય ગાર્ડન છે જ નહીં ભાઈ. તો ક્યાં મહિના ગાર્ડન? લોકોને હરવા ફરવા માટે ગાર્ડન બનાવે છે. રાણામાં એ કે અમે 6 બનાવ્યા છે, બધા નજરે સામે છે. કુતિયાણા નગરપાલિકામાં કંઈ ગાર્ડન બનાવે ઉલક્ષ ખાલી ગ્રાન્ટ ખવાઈ ગઈ છે, ક્યાંય ગાર્ડન છે જ નહીં. કાંદલ જાડેજા આવવાથી કુતિયાણાનો ભય દૂર થઈ જશે. 100% ભય તો દૂર થઈ જાય, પણ મારે હું 5 વર્ષ મારી પાસે નગરપાલિકા આવીને એટલે પોતે નકશો બદલાઈ નાખ્યો. બાકી બધા એમ કહે છે આ બધા બીએસએફ ભાઈ બીતું હોય તો હું 3 ધારાસભ્ય ન હોય. અને અમારા 100 ગામ છે, 102 ગામ આવે ને, તમે જાશો ને ગામડામાં જોયા બધા ગામનો વિકાસ છે, બધી રોડ રસ્તા પાણી બધી 100 ગામને સાચવું છું ભાઈ, તો જ મને મત આપતા હોય. અને અત્યારે બીજેપીની સરકાર છે ભાઈ, સમજો બરાબર. તો સરકારની સામે મને મત ક્યારે વોટ ક્યારે આપશે? આજે લાસ્ટ ટાઈમ 22માં ઇલેક્શન લડ્યો હોત, બરાબર. આ બીજેપીને જે રાજ્યસભામાં વોટિંગ કર્યું હતું ભાઈ, એમાં મારા પક્ષમાંથી મને થોડુંક આપણે દુઃખ છે, બધાને તકલીફ થઈ ગઈ. એટલે મારા પક્ષ પર બદલ બરાબર. તો હું ખાલી માત્ર મારા કામ માટે બધું કરું છું ભાઈ, મારા વિસ્તારને સાચવવા માટે. આજે હું ઊભો છું, ચૂંટાવું છું, તો મારી કાંઈક પેલી હોય ને ફરજ હોય ને, તો મારી ફરજ બધી પૂરી કરું છું. કાંદલભાઈ, જે રીતે ખેડૂતોને ધારાસભ્ય તરીકે તમે વચન આપ્યું છે, હું જીવીશ ત્યાં સુધી અને ધારાસભ્ય રહીશ ત્યાં સુધી, આજીવન જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી પાણી છોડાઈ દઈશ મારા ખર્ચે. એ જ રીતે કુતિયાણા નગરપાલિકામાં શું વચન આપશો? કુતિયાણા નગરપાલિકામાં જ વચન આપું છું ભાઈ કે તમારી જે પ્રાથમિક સુવિધાઓ છે એ 100% બાપના બોલથી કરાવીશ પૂરી બધી. નગરપાલિકામાં જો તમને સમજાવું, નગરપાલિકામાં 1 વર્ષમાં 15 થી 20 કરોડની ગ્રાન્ટ આવે, 15 થી 20 કરોડની. મારા ધારાસભામાં 100 ગામમાં મને 1.5 કરોડ મળે છે, તો 1.5 કરોડમાં 100 ગામ સાચવતો હોય તો નગરપાલિકામાં 15 કરોડ ક્યાં જાય છે? 20, 25 વર્ષ 30 વર્ષની વાત છે ભાઈ. તો બધી ગ્રાન્ટ ક્યાં ગઈ? વિકાસ ક્યાં ગયો? તમે લોકો પત્રકાર મિત્રો જોવો છો ને કુતિયાણાનું કેવી હાલત છે? પબ્લિક બધી જાણે છે, બધા પત્રકાર મિત્રો જાણો છો. એટલે એ ભાઈ ત્યાં જાઓ છો, તમે જોવો છો, તમે નજરે જોવો છો. હું ખાલી વાતો કરતો તમે ન જોયું તો બરાબર છે. એટલે મારે તો મારો મતલબ ખાલી એટલો છે નગરપાલિકાનો કે વિકાસ વિકાસ વિકાસ, મારે બીજું કંઈ કરવું નહીં ભાઈ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.